નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. આતંકીઓના નિશાના પર હતું રામ મંદિર, મળી આવ્યા કાશી મથુરાના નકશા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે. ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓ પાસેથી ઉત્તર પ્રદેશના ઘણા મોટા શહેરોના જાહેર અને ધાર્મિક સ્થળોની વિગતો પણ મળી આવી છે. આતંકવાદીના ટેલિગ્રામ, વિડીયો કોલ, વોટ્સએપ કોલ અને ચેટ પણ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. રિલાયન્સ જીઓની ધમાકેદાર ઓફર, હવે માત્ર 3.5 રૂપિયામાં મળશે 1 GB ડેટા. રિલાયન્સ જીઓએ થોડા વર્ષો પહેલા ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. સસ્તા ડેટા સાથે યોજનાઓ ઉતારીને કંપનીએ ઉદ્યોગને હલાવ્યો. પાછલા વર્ષોમાં કંપનીએ વધતી હરીફાઈને કારણે તેમના પ્લાનમાં બદલાવ પણ કર્યો છે. જોકે સસ્તા પ્રીપેડ પ્લાનની બાબતમાં તે હજુ ટોચ પર છે. એક પ્લાન એવો પણ છે કે જેમાં 1 GBની કિંમત ગ્રાહકોને 3.5 રૂપિયા ચૂકવવા પડે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ફાટ્યું આગ. પૂરના પાણીમાં તણાયા અનેક વાહનો. ધર્મશાળાના ભાગસુમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું, જે કારણે ભારે પૂર આવ્યું હતું. જોતજોતામાં એક નાના નાળાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પૂર આવવાના કારણે ભાગસુનું નાળું ઓવરફ્લો થઈ ગયું હતું અને આ વિનાશક પૂરમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. તબાહીના ભયંકર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આપના યુવા કાર્યકરોનો અનોખો વિરોધ. પેટ્રોલ ડીઝલ મોંઘું થતાં રસ્તે વેચવા લાગ્યા. કાર અને બાઇક દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધી રહ્યા છે, જેને કારણે જનતાને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી સુરત દ્વારા પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને કારણે અને સ્કૂલ ફી વધારા સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના યુથ વિંગના કાર્યકર્તાઓએ પૈસાના ભાવે પોતાની કાર અને બાઇકો વેચવા માટે કાઢીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ કરતાની સાથે જનતાનો સાથ પણ મળ્યો હતો. આકાશમાંથી વરસી મોતરૂપી વીજળી. એક સાથે 68 લોકોના મોત થતા ખળભળાટ. પીએમ મોદીએ સહાયની કરી જાહેરાત. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વીજળી પડવાને કારણે રવિવારના રોજ 68 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તર પ્રદેશમાં 41 લોકો, રાજસ્થાનમાં 20 લોકો અને મધ્યપ્રદેશમાં કુલ 7 લોકોના વીજળી પડવાના કારણે મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાને કારણે મોતનો આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મોત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. લાકડાના ફટકા અને ચપ્પુ લઈ એક યુવકને માર માર્યો. 2 યુવકને ફિલ્મી ઢબે માર મારતો વિડીયો થયો વાયરલ. લાકડાના ફટકા અને ચપ્પુ વડે એક યુવકને માર મારતો વિડીયો થયો વાયરલ. ધોળા દિવસે અને ભર બજારે મચાવ્યો આતંક. આવા લુખ્ખા તત્વોને નથી પોલીસનો કે કાયદાનો ભય. સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ. બુટલેગર જેલમાંથી બહાર આવતા ફટાકડા ફોડી કર્યું સ્વાગત. શું સુરત પોલીસનો નથી રહ્યો ડર? લિંબાયતના કૈલાસ પાટીલ નામના બુટલેગરનો વિડીયો વાયરલ. જેલમાંથી બહાર આવતા લિંબાયત વિસ્તારમાં ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું. ટીઆરબી જવાને લાકડીના ફટકા વડે તોડી રિક્ષાની સાઇડ લાઇટ. સુરત ટ્રાફિક પોલીસ રિજિયન 3નો વિડીયો હોવાનું સામે આવ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાસ ચોકડી પાસેનો વિડીયો સામે આવ્યો. ટીઆરબી જવાન લાકડીના ફટકા વડે રિક્ષાની સાઇડ લાઇટ તોડી દીધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.